સાયટિકા છે હતો. પહેલા મેં જ્યારે ઓર્થોમેગા કેલ્શિયમ ને જીમ જોઈન્ટ 3 વસ્તુનો 2 મહિના યુઝ કર્યું. પછી માય 90 ચાલુ કરી તો મને પણ એમાં પણ ના રિઝલ્ટ દેખાણું. પછી જ્યારે આરજી ફ્યુલ ચાલુ કર્યું ને તે મને બ્રહ્માસ્ત્ર લાગ્યું. 1 મહિનો યુઝ કર્યું ને ત્યાં તો મને એમ થઈ ગયું હું એકદમ કમ્પ્લીટ સાજી થઈ ગઈ છું. પહેલા તો એમ થતું કે હું લગભગ કેટલા વર્ષોની બીમાર છું એવો મને અહેસાસ થઈ જતો. અને સ્કૂલ સુધી જાવ તો વચ્ચે બેહી જવું પડે, રડવું આવી જાય, એક રોટલી કરીને બેહી જવું પડતું, એટલો પ્રોબ્લેમ થતો. પણ જ્યારે આરજી ફ્યુલ ચાલુ કર્યું ને એકદમ કમ્પ્લીટ થઈ ગયું. એવું જ મારા છોકરાને પણ પ્રોબ્લેમ હતો. સ્કૂલે જાય ને એટલે અઠવાડિયે લગભગ 2 થી 3 વાર તો ઘરે આવ્યો જ હોય. 2 થી 3 વાગે ને ત્યાં ટીચરનો ફોન આવે, તમારા બાળકને પેટમાં દુખે લઈ જાઓ. એટલે એને પણ ચાલુ કરાવ્યું મેં આપણે હા એ ચાલુ કરાવી અને સાથે સાથે એનું જ્યુસ પીવે બેરી ફ્યુલ. ત્યારે જ એને રિઝલ્ટ દેખાણું. અને એને દિવાળી પછીથી ક્યારેય ટીચરનો ફોન નથી આવ્યો કે તમારા બાળકને લઈ જાઓ. એટલું જબરજસ્ત એને રિઝલ્ટ છે. અત્યારે લગભગ 1 વર્ષ થઈ ગયું, હજી સુધી મેં એને દવાખાનું નથી બતાવ્યું. શરદી કફ ઉધરસ હોય તો એને હળદર વાળું દૂધ છે આપણે ઘરે એ જ બધું યુઝ કરાવો, ગરમ પાણી પાવ. બાળકોને દવાખાને લઈ જાઓ તો એને ડોક્ટરો શરદી ઉધરસ બેસાડે છે, બેસાડવાની દવા આપે છે. તમને જળમૂળમાંથી બહાર નીકળતી નથી, બરાબર? એટલે એને દર વખતે ઘડીએ અઠવાડિયે 15 દિવસે એને સ્ટાર્ટ ચાલુ જ રહેશે શરદી કફ ઉધરસનો. પણ એને જયારે તમે આપણી આયુર્વેદિક થી ચાલુ કરાવશો ને તેનો 100% રિઝલ્ટ આવશે. ઓકે, થેન્ક યુ.